હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે ગુરુ પૂર્ણિમા છે. તો મિત્રો, ગુરુ વિશે કહેવા માગું છું. ગુરુબિન જ્ઞાન ન નિપજે, ગુરુબિન મીટે ન ભેદ. ગુરુબિન જ્ઞાન ન નિપજે, ગુરુબિન મીટે ન ભેદ. ગુરુબિન સંશય ન ટળે, ભલે ચારો પઢો વેદ. મિત્રો, આજે આપણે જોવાનો છે ભાગ નંબર 29, જે તમને ખૂબ જ પરીક્ષામાં ફાયદાકારક થશે. કારણ કે આજે આપણે ચર્ચા કરવાની છે ભારતના જનરલ નોલેજની. અને મિત્રો, આ ભાગ છે તમારો 29મા નંબરનો. અને મિત્રો, એ પહેલાં ચેનલને મારી સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે કરી લેજો, જેથી જે પણ વિડીયો તમને ઉપયોગી થાય પરીક્ષાલક્ષી જે મળી રહે મિત્રો. બરાબર, તો ચાલુ કરીએ પ્રશ્ન નંબર 1થી. ભારતનું ક્ષેત્રફળ કેટલું છે? અહીંયા જે પ્રશ્ન જેટલા આપેલા છે એ બધા જ તમને યાદ હોવા જોઈએ. બરાબર, અહીં જે લેક્ચર આપેલો છે તમને ઉપયોગી બનશે 100%. તો જોઈએ કયા પૂછાણા તે પ્રશ્નો. તો મિત્રો, ભારતનું ક્ષેત્રફળ કેટલું છે એવો પ્રશ્ન એ પૂછેલો છે. પણ ભારતનું ક્ષેત્રફળ છે 3287,263 ચોરસ કિલોમીટર. યાદ રાખી લેજો, 3287,263 એટલું જ મોઢે હોવું જોઈએ. 3287,263. બરાબર. ક્ષેત્રફળમાં સ્થાન કેટલામું છે ભારતનું? તો કે 7મું છે. ક્ષેત્રફળમાં ટકાવારી કેટલી છે? તો 2.42 ટકાવારી છે આપણી ક્ષેત્રફળમાં છે. ભારતની વસ્તી કેટલી છે? 121 કરોડથી પણ વધારે હોઈ શકે છે. બરાબર, 121 કરોડ યાદ રાખજો. વસ્તીમાં સ્થાન કેટલામું છે આપણું? તો કે બીજું છે. પ્રથમ ક્રમ કોનું છે? ચાઇનાનું છે. વસ્તીમાં ટકાવારી કેટલી છે ભારતની? તો 17.5 ટકાવારી છે વસ્તીમાં. ટકાવારી 17.5. વસ્તી ગીચતા ભારતની કેટલી છે? 282 ચોરસ કિલોમીટર. કેટલી છે? ભારતની વસ્તી ગીચતા છે 282 ચોરસ કિલોમીટર છે. યાદ રાખી લેજો. ભારતનું ક્ષેત્રફળ છે 3287,263. ક્ષેત્રફળમાં સ્થાન 7મું છે. યાદ રાખી લેજો બધું. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ભારતની સાક્ષરતા કેટલી છે? તો ભારતની મિત્રો સાક્ષરતા છે, આ બધી જ ભારતની વાત થાય છે. બરાબર, હજી એકવાર કહી દો, જલ્દી શેની વાત થાય છે? ભારત લેવલની વાત થાય છે, નહીં કે ગુજરાતની વાત થતી નથી આમાં. બરાબર છે, ભારત લેવલની વાત થાય છે. યાદ રાખી લેજો. સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે? તો મિત્રો, 1000 પુરુષોએ 940 સ્ત્રી છે. કેટલી છે? 1000 પુરુષોએ 940 સ્ત્રી છે મિત્રો. યાદ રાખી લો સ્ત્રી પુરુષ પ્રમાણ. વિસ્તારમાં મોટું રાજ્ય કયું છે ભારતની અંદર? વિસ્તારમાં મોટું રાજ્ય પ્રથમ ક્રમે આવે છે રાજસ્થાન, અને બીજા ક્રમે ખાસ યાદ રાખજો મધ્યપ્રદેશ આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, બીજા ક્રમનું ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો મિત્રો મધ્યપ્રદેશ છે. પ્રથમ ક્રમનું રાજસ્થાન છે. યાદ રાખી લેજો. વિસ્તારમાં નાનું રાજ્ય પૂછે તમને તો કયું છે? ગોવા છે. ગોવાની રાજધાની પણજી છે. યાદ રાખી લેજો. વિસ્તારમાં નાનું રાજ્ય કયું છે? ગોવા છે. તો મિત્રો, યાદ ન હોય યાદ રાખી લેજો, ગોવાની રાજધાની કઈ છે? પણજી છે. વસ્તીમાં મોટું રાજ્ય કયું છે? વસ્તીમાં મોટું પ્રથમ આવશે ઉત્તર પ્રદેશ, અને બીજું આવશે મહારાષ્ટ્ર. વસ્તીમાં મોટું રાજ્ય. વસ્તીમાં નાનું રાજ્ય કયું છે? વસ્તીમાં નાનું રાજ્ય મિત્રો છે સિક્કિમ છે. વસ્તી જ્યાં ઓછી છે વસ્તીમાં નાનું રાજ્ય સિક્કિમ. વધારે વસ્તી હોય તો ઉત્તર પ્રદેશ, અને નાનું રાજ્ય વસ્તીમાં હોય તો કયું છે? સિક્કિમ છે. રાજ્યની વાત છે મિત્રો. હવે જિલ્લા આવશે. વસ્તી ગીચતામાં મોટું રાજ્ય કયું છે? વસ્તી ગીચતામાં મોટું રાજ્ય મિત્રો બિહાર છે. કયું છે? વસ્તી ગીચતામાં મોટું રાજ્ય છે બિહાર છે. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. વસ્તી ગીચતામાં નાનું રાજ્ય કયું છે? વસ્તી ગીચતામાં નાનું રાજ્ય મિત્રો છે, વસ્તી ગીચતામાં મિત્રો મોટું રાજ્ય બિહાર હતું. તો વસ્તી ગીચતામાં નાનું રાજ્ય કયું છે મિત્રો? અરુણાચલ પ્રદેશ છે. યાદ રાખજો, વસ્તી ગીચતા શબ્દ વાપરેલો છે, વસ્તી વાપરેલું નથી. તમે અહીં જોઈ શકો છો મિત્રો અહીં કે વસ્તીમાં મિત્રો મોટું રાજ્ય છે ઉત્તર પ્રદેશ છે, વસ્તીમાં નાનું રાજ્ય છે સિક્કિમ છે. બરાબર, પણ વસ્તી ગીચતામાં મોટું રાજ્ય કયું છે? તો બિહાર છે. અને મિત્રો વસ્તી ગીચતામાં નાનું રાજ્ય કયું છે? અરુણાચલ પ્રદેશ છે. યાદ રાખી લેજો. વસ્તી ગીચતામાં મોટું શહેર મિત્રો, શહેર કયું છે? તો કે દિલ્હી છે. વધુ સાક્ષરતા યાદ રાખી લેજો ભારતની અંદર. પ્રથમ કેરળ છે, બીજું લક્ષદ્વીપ છે, અને પછી મિઝોરમ છે. યાદ રાખી લેજો. મિત્રો વધુ સાક્ષરતામાં કેરળ, લક્ષદ્વીપ અને મિઝોરમ. પરીક્ષામાં પ્રશ્ન પૂછે, ભારતમાં સૌથી વધુ સાક્ષરતા કયા રાજ્યમાં છે? તો કેરળમાં છે. બરાબર. ઓછી સાક્ષરતા પૂછે ક્યાં છે મિત્રો? બિહારની અંદર છે. વધુ ગરીબી તમને જોવા મળે તો ક્યાં જોવા મળે છે? છત્તીસગઢની અંદર. ઓછી ગરીબી ક્યાં છે? તો ગોવાની અંદર છે. યાદ રાખજો, વધુ ગરીબી અને ઓછી ગરીબી. વધુ ગરીબી કે તો છત્તીસગઢ, ઓછી ગરીબી કે તો ગોવા આવશે. વધુ સ્ત્રી પુરુષ પ્રમાણ, સૌથી વધુ મિત્રો સ્ત્રી પુરુષ પ્રમાણ હોય તો ક્યાં છે મિત્રો? કેરળમાં છે. ક્યાં છે? કેરળમાં છે. બાકી મિત્રો સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે હમણાં આપણે જોયું છે. 1000 પુરુષો છે, 1000 પુરુષે સ્ત્રીઓ કેટલી છે?
940 છે એ સ્ત્રીઓ છે, બરાબર. આપણે યાદ રાખી લેજો, ભૂલાવવું જોઈએ નહીં. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. ઓછું સ્ત્રી પુરુષ પ્રમાણ, સૌથી મિત્રો ઓછું સ્ત્રી પુરુષ પ્રમાણ ક્યાં છે? હરિયાણામાં છે. અને વધારે ક્યાં છે? કેરળમાં જોયું આપણે હમણાં. વધુ જંગલ ક્યાં છે મિત્રો? વધુ જંગલ મધ્યપ્રદેશમાં છે. યાદ રાખી લેજો, સૌથી વધુ જંગલ ક્યાં જોવા મળશે આપણને? મધ્યપ્રદેશની અંદર. હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો હોય ને આપણને કે ગુજરાતમાં સૌથી વધુ જંગલ ક્યાં છે, અને ઓપ્શનમાં આપી દીધું હોય ગાંધીનગર, ગાંધીનગર, તો બધા ટીક કરીને આવો. બોલો મિત્રો, જંગલ છે ને જંગલ એ ગાંધીનગરમાં છે જ નહીં, બરાબર. એટલે આવું કંઈ ટીક કરતા નહીં ઓપ્શનમાં આવે, બરાબર. આ તો ખાલી કહી દીધું, પૂછાઈ જાય તો તમારે 1 માર્કનો ફાયદો થઈ જાય, બરાબર. આગળ વધીએ. ઓછા જંગલ વિસ્તાર ક્યાં છે મિત્રો? ઓછો જંગલ વિસ્તાર મિત્રો રાજ્ય હોય તો હરિયાણાની અંદર ઓછા જંગલો છે. વધુ સિંચાઈ મિત્રો પંજાબમાં થાય છે. ઓછી સિંચાઈ મિત્રો મિઝોરમમાં થાય છે. મિઝોરમની રાજધાની આઇઝોલ છે. પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢ છે, યાદ રાખી લેજો. મધ્યપ્રદેશની ભોપાલ છે. ઓછી સિંચાઈ ક્યાં છે મિત્રો? મિઝોરમમાં થાય છે. વધુ બોલાતી ભાષા મિત્રો ભારતની અંદર પ્રથમ હિન્દી બોલાય છે, અને પછી મિત્રો બીજા નંબર આવે છે બંગાળી આવે છે. ઓછી બોલાતી ભાષા છે મિત્રો કઈ છે? સંસ્કૃત છે, યાદ રાખી લેજો. ઓછી બોલાય, વધુ કઈ બોલાય છે? હિન્દી બોલાય છે. ઓછી છે સંસ્કૃત બોલાય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. વધુ દરિયા કિનારો 1600 કિલોમીટર આપણા ગુજરાતને અડે છે. સૌથી વધુ દરિયા કિનારો ગુજરાતમાં છે. એનાથી મિત્રો બીજા નંબરનો સૌથી વધુ દરિયા કિનારો ભારતની અંદર હોય તે આંધ્રપ્રદેશની અંદર છે, યાદ રાખી લેજો. ઓછો દરિયા કિનારો જોવા મળતો હોય તો ગોવા છે. અને ગુજરાતની મિત્રો વાત કરીએ, ગુજરાતની અંદર સૌથી વધુ દરિયા કિનારો છે ગુજરાત રાજ્યની અંદર છે. કયા જિલ્લાને ટચ થાય છે? તો કચ્છ જિલ્લાને ટચ થાય છે. અને ઓછો મિત્રો દરિયા કિનારો છે કયા જિલ્લાને ટચ થાય છે? તો કે મોરબી જિલ્લાને ટચ થાય છે. એ પણ તમને ખબર હોય છે, મોરબી, બરાબર. ભારતની અંદર કે કયો આવશે? આપણે ગુજરાત જ છે. બીજા નંબરે કયો છે? આંધ્રપ્રદેશ. સૌથી ઓછો દરિયા કિનારો છે ભારતની અંદર ગોવામાં છે. ગુજરાતનો જિલ્લો ઓછો હોય તો કયો છે? મોરબી જિલ્લાની અંદર છે, યાદ રાખી લેજો. મોટો સંઘ પ્રદેશ, સૌથી મોટો સંઘ પ્રદેશ કયો છે? જમ્મુ કાશ્મીર છે. નાનો સંઘ પ્રદેશ કે તો લક્ષદ્વીપ છે. વધુ જિલ્લા મિત્રો છે ઉત્તર પ્રદેશની અંદર છે. 75 જિલ્લાઓ છે. કેટલા છે? 75 જિલ્લાઓ. ઓછા જિલ્લા છે ગોવામાં છે, માત્ર 2 જ જિલ્લાઓ ગોવાની અંદર આવેલા છે. સર્વાધિક હદ પર આવેલ રાજ્ય હોય તે કયું છે મિત્રો? સર્વાધિક હદ પર આવેલ રાજ્ય છે તે ઉત્તર પ્રદેશ છે. 8 રાજ્યની સરહદ અડે. કેટલા રાજ્યની સરહદ અડે? એને 8 રાજ્યની સરહદ અડે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ઓછી વસ્તી ગીચતા ધરાવતો સંઘ પ્રદેશ. હવે સંઘ પ્રદેશની બધાની વાત થશે. જ્યાં વસ્તી સાવ ઓછી છે, સોરી મિત્રો, વસ્તી ગીચતા જ્યાં ઓછી છે એવો સંઘ પ્રદેશ કયો છે? આંદામાન નિકોબાર છે. વધુ સાક્ષરતા ધરાવતો સંઘ પ્રદેશ એ કયો છે મિત્રો? લક્ષદ્વીપ, યાદ રાખી લેજો. સૌથી વધુ મિત્રો સાક્ષરતા ધરાવતો સંઘ પ્રદેશ હોય તે લક્ષદ્વીપ છે. અને ઓછી વસ્તી ગીચતા ધરાવતો સંઘ પ્રદેશ હોય તે કયો છે મિત્રો? આંદામાન નિકોબાર છે. ઓછી સાક્ષરતા ધરાવતો સંઘ પ્રદેશ જ્યાં સાક્ષરતા ઓછી છે એ મિત્રો દાદરા નગર હવેલી છે, યાદ રાખી લેજો. સૌથી વધુ મિત્રો સાક્ષરતા ધરાવતો સંઘ પ્રદેશ હોય તે લક્ષદ્વીપ છે. ઓછી સાક્ષરતા ધરાવતો સંઘ પ્રદેશ હોય તે કયો છે? દાદરા નગર હવેલી છે. એના પછી વધુ વસ્તી ધરાવતો જિલ્લો, સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો હોય મિત્રો ભારતની અંદર તો એ મિત્રો થાણે છે, મહારાષ્ટ્રનો. કયો છે? મહારાષ્ટ્રનો થાણે જિલ્લો છે. ઓછી વસ્તી ધરાવતો જિલ્લો હોય તે મિત્રો છે દિબાંગ વેલી. અરુણાચલ પ્રદેશનો દિબાંગ વેલી છે એ ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે. મિત્રો જિલ્લાની વાત થાય છે ભારતની, બરાબર. સૌથી વધુ વસ્તી હોય જિલ્લામાં તો એ જિલ્લો કયો છે મિત્રો? ભારતનો જિલ્લો છે થાણે છે, મહારાષ્ટ્રનો, બરાબર. ઓછી વસ્તી ધરાવતો જિલ્લો મિત્રો દિબાંગ વેલી છે, અરુણાચલ પ્રદેશનો. વિસ્તારમાં મોટો જિલ્લો હોય તો મિત્રો કચ્છ છે. વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો, સૌથી વધુ મિત્રો સાક્ષરતા ધરાવતો જિલ્લો મિત્રો છે એ શેરચીપ છે, મિઝોરમનો છે જિલ્લો, યાદ રાખી લો. મિઝોરમનો શેરચીપ જિલ્લો છે મિત્રો એ સૌથી વધુ છે એ સાક્ષરતા ધરાવે છે. એના પ્રશ્નો મિત્રો આ લખતા રહેજો, બરાબર. લખશો ને તો યાદ રહેશે, બાકી સાંભળતા રહેશે ને યાદ રહી જશે એ વાતમાં મિત્રો છે તથ્ય નથી, બરાબર. ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો, ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો હોય તો મિત્રો અલીરાજપુર છે, મધ્યપ્રદેશનો અલીરાજપુર છે મિત્રો એ ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો છે. વધુ નગરો ધરાવતું રાજ્ય હોય તો મિત્રો ઉત્તર પ્રદેશ છે, જ્યાં જિલ્લા વધારે હોય નગરો વધારે જોવાના છે. ઓછા નગરો ધરાવતું રાજ્ય મિત્રો મેઘાલય છે. સૌથી મોટો લોકશાહી દેશ આપણો કયો છે? ભારત છે. સૌથી લાંબો ધોરીમાર્ગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બંને પ્રશ્નો. સૌથી લાંબો ધોરીમાર્ગ મિત્રો 44 નંબરનો છે, શ્રીનગરથી કન્યાકુમારી 9 રાજ્યોમાંથી પસાર થાય છે. સૌથી ટૂંકો ધોરીમાર્ગ હોય તો મિત્રો 47 એ છે, કુંદનુરથી કોચી, કેરળનો મિત્રો છે, યાદ રાખી લેજો. કોચી કેરળમાં આવેલું છે. કુંદનુરથી કોચી કેરળનું 47 એ છે મિત્રો ધોરીમાર્ગ છે, સૌથી ટૂંકો છે.
ટેલિફોન કરો તો ખબર જ હશે, +91 છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ટાઈમ ઝોન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ ઝોન, ગ્રીનિચ મેરિડિયન ટાઈમ મિત્રો પ્લસ છે મિત્રો 5:30 છે. એ આપણો મેન જે છે ટાઈમ ઝોન છે, ગ્રીનિચ મેરિડિયન ટાઈમ. અને તમને આ પણ ખબર હોવી જોઈએ, આપણે ગમે ત્યારે ટાઈમ લખીએ છીએ AM અને PM લખતા હોય ને, AM અને PM લખીએ છીએ, તેનું ફૂલ ફોર્મ પણ ખબર હોવી જોઈએ. એન્ટી મેરેડિયન અને પોસ્ટ મેરેડિયન યાદ રાખી લેજો. એન્ટી મેરેડિયન અને પોસ્ટ મેરેડિયન આનું ફૂલ ફોર્મ છે, ફૂલ ફોર્મ એન્ટી મેરેડિયન અને પોસ્ટ મેરેડિયન. ગ્રીનિચ મેરેડિયન ટાઈમ છે મિત્રો, ટાઈમ ઝોન આપણો યાદ રાખજો ભારતનો. વધુ વરસાદ મિત્રો ભારતની અંદર છે મોન્સૂન. મેઘાલયની અંદર સૌથી વધારે વરસાદ ભારતનો થાય છે મોન્સૂન, યાદ રાખી લેજો. ઓછો વરસાદ મિત્રો થર્ડનું રન રાજસ્થાનની અંદર. સરેરાશ વરસાદ મિત્રો ભારતની અંદર 117 સેન્ટીમીટર છે. કેટલો છે? 117 સેન્ટીમીટર છે ભારતનો સરેરાશ વરસાદ છે. એના પછીને વાત કરીએ વધુ ઠંડી મિત્રો જમ્મુ કાશ્મીરના દ્રાસની અંદર સૌથી વધુ ઠંડી પડે છે. વધુ ગરમી મિત્રો રાજસ્થાનના શ્રી ગંગાનગરની અંદર સૌથી વધુ ગરમી પડે છે. શાસન પદ્ધતિ મિત્રો કઈ છે ભારતની? સંસદીય લોકશાહી છે, યાદ રાખી લેજો. આ બધા જ્યારે મિત્રો હું તૈયારી કરતો અને હાલની અંદર પણ મોસ્ટ ઓફલી બધા મને યાદ છે, તો તમે યાદ કરી લેજો, કારણ કે તો જ મિત્રો છે એક સાથે છે એક જ વર્ષની અંદર 7 એક્ઝામ પાસ થઈ હોય, બરાબર. જો મારે થયું હોય તો તમારાથી થાય. આ બધું જ મેં યાદ રાખેલું છે 1 by 1. અને એક નક્કી રાખવાનું હું કઈ રીતે કરતો, હું તમને સાથે મારી ચર્ચા કરી લઉં થોડી, હું કઈ રીતે મિત્રો છે યાદ રાખતો. તો મેં એક નક્કી કરેલું હતું, આ 6 મહિના કન્ટિન્યુ આ વસ્તુ મેં રાખેલી. 50 પ્રશ્નો લખવાના. શું કરવાનું? 50 પ્રશ્નો તમારે લખવાના છે ડેઈલી. 50 પ્રશ્નો આવડતા એવા લખવાના છે? ના મિત્રો, જે પ્રશ્ન ન આવડતા હોય ને, જે પ્રશ્ન તમને ન આવડતા હોય, જે પ્રશ્નો તમને ન આવડતા હોય ને એ પ્રશ્નો આ 50 પ્રશ્નો લખવાના છે. હવે શું કરવાનું છે? પ્રશ્નો લખાઈ ગયા પછી બીજા દિવસે પાછા બીજા પ્રશ્નો લેવાના છે. હા, બીજા દિવસે પાછા મિત્રો છે, સોરી મિત્રો બોલો મિસ્ટેક પડે છે, બીજા દિવસે પાછા તમારે પ્રશ્નો છે એ લખવાના છે 50. પરંતુ એ પહેલાંના જે 50 પ્રશ્નો છે એ તમારે શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે. શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે. ત્રીજા દિવસે તમે પાછા છે 50 પ્રશ્નો લેશો. એ 50 પ્રશ્નો લેતા પહેલાં આ બંને દિવસનો તમારે રિવિઝન કરવાના છે અને આ 50 પ્રશ્નો તો લખવાના જ છે. ચોથા દિવસે શું કરવાનું છે? ચોથા દિવસે મિત્રો બીજા દિવસ અને ત્રીજા દિવસના કરવાના છે. એટલે એવી રીતે તમે કરશો એટલે તમારે છે 3 વાર પ્રેક્ટિસ થઈ જશે. એકવાર તો કર્યા હશે એ જ તે, બીજી વાર તમે પાછું રિવિઝન કરશો અને ત્રીજા દિવસે પાછા કરશો એટલે પહેલાંના 2 દિવસના કરશો પ્રશ્નો. આ રીતે ટ્રીક અપનાવો, 100% તમને બધા જ પ્રશ્નો યાદ રહેશે, ગેરંટી મિત્રો, બરાબર. આ વાત તમને સમજાઈ ગઈ છે. હવે આગળ વધીએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. રાષ્ટ્રપિતા એ તો ખબર જ છે, મોહનદાસ કરમચંદ ગાંધી છે. મોહનદાસ કરમચંદ ગાંધી એ પહેલાં પણ પ્રશ્નની વાત કરીએ તો કે ગાંધીજી છે ને દાદાનું નામ શું હતું? એટલે કરમચંદ છે એના ફાધરનું નામ ઉત્તમચંદ ગાંધી. શું હતું? ઉત્તમચંદ ગાંધી, જેને ગુલામોના મિત્રો ઓતા ગાંધી કહેતા. શું કહેતા? ઓતા ગાંધી. યાદ રાખી લેજો. ઓપ્શનમાં ઓતા ગાંધી પણ આપી શકે છે તમને પૂછાય તો. ખંડ આપણો કયો છે? એશિયા છે. એશિયા ખંડની અંદર આપણું સ્થાન છે. દક્ષિણ એશિયાની અંદર આપણું સ્થાન છે. ગોળાર્ધ કે પરીક્ષામાં પ્રશ્ન પૂછે ભારત કયા ગોળાર્ધમાં આવેલું છે? તો ઉત્તર પૂર્વ ગોળાર્ધની અંદર આવેલું છે. ઉત્તર દક્ષિણ લંબાઈ પૂછે, મોસ્ટ IMP મિત્રો. જેવી રીતે આપણે ગુજરાતની મિત્રો તમને ખબર હશે ઉત્તર દક્ષિણ ગુજરાતની લંબાઈ છે આપણી 590 છે. કેટલી છે? 590 છે. અને પૂર્વ પશ્ચિમ ગુજરાતની લંબાઈ છે 500 છે. એવી જ રીતે આપણે ભારતનું પણ યાદ રાખવાનું છે. ભારતનું મિત્રો ઉત્તર દક્ષિણ લંબાઈ છે એ 3214 એટલે 32-14 કિલોમીટર યાદ રાખી લેજો. અને પૂર્વ પશ્ચિમ છે 29-33 તમારે યાદ રાખવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ 2 વસ્તુ, યાદ રાખી લેજો. દરિયાઈ સીમા ભારતની પૂછે, મોસ્ટ IMP. દરિયાઈ સીમા તો યાદ રાખવાની જ છે. કેટલી છે? 75 16.5. હું યાદ રાખી લેજો 75 16.5. આવી રીતે યાદ રાખશો ને તો જ રહેશે. બાકી 75 7500 16.5 એમ યાદ ન રાખતા. 75 16.5 બરાબર. દરિયાઈ સીમા ભારતની મિત્રો ઉત્તર દક્ષિણ લંબાઈ છે 32-14, પૂર્વ પશ્ચિમ છે 29-33. તમને જે રીતે યાદ રાખી શકો છો, પણ યાદ રહેવું જોઈએ, મહત્વની વસ્તુ છે. ગુજરાતની તો ખબર જ છે, ઉત્તર દક્ષિણ 590 છે, પૂર્વ પશ્ચિમ 500 છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે.
જમીન સીમા મિત્રો, જમીન સીમા છે 15,200 કિલોમીટર છે, એટલે 15,200 છે. અક્ષાંશ વૃત્ત, રેખાંશ વૃત્ત મોસ્ટ ટાઈમ યાદ રહેવા જ જોઈએ. 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત, બરાબર. અને રેખાંશ વૃત્ત છે 68.7 થી 57.25 પૂર્વ રેખાંશ વૃત્ત. મને એવું લાગે છે આ પૂછાઈ શકાય એવું છે. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખી લેજો. મોસ્ટ આઈએમપી હજી વળીને કહું છું, યાદ રાખી લેજો ભારતનું, બરાબર છે. ગુજરાતનું તમને યાદ જ હશે, પણ ભારતનું યાદ રાખી લો. 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ અને રેખાંશ વૃત્ત છે 68.7 થી 57.25 પૂર્વ રેખાંશ. પ્રમાણ સમય રેખા, પ્રમાણ સમય રેખા તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો મિત્રો 82.5 પૂર્વ રેખાંશ વૃત્ત 5 રાજ્યોમાંથી પસાર થાય છે. આંધળાની છત્રી, એમપી, યુપી, ઉડી, આ 5 રાજ્યો તમારે યાદ રાખવા હોય તો તમે રાખી શકો છો. આંધળાની છત્રી, એમપી, યુપી, ઉડી. આંધળા મિત્રો આંધ્રપ્રદેશ, આંધળાની છત્રી છત્તીસગઢ, એમપી એટલે મધ્યપ્રદેશ, એમપી, યુપી ઉત્તર પ્રદેશ, ઉડી એટલે ઓડિશા. આંધળાની છત્રી આ બધા થઈ ગયા 1, 2, 3, 4 ને 5 આંધળાની છત્રી, એમપી, યુપી, ઉડી, બરાબર. આ 5 મિત્રો રાજ્યથી જેમાંથી છે 82.5 પૂર્વ રેખાંશ વૃત્ત છે. પ્રમાણ સમય રેખા પસાર થાય છે, યાદ રાખી લેજો. હવે કર્કવૃત્તની વાત કરીએ. કર્કવૃત્ત મિત્રો ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય છે. મમ્મી પણ ગુજરાતી છે, એ સૂત્ર છે એનું કર્કવૃત્તનું, યાદ રાખી લેજો. મમ્મી પણ ગુજરાતી છે. હવે આનું આ તમારે છે, આપણે વારાઘડે રિવિઝન કરીએ છીએ. 8 રાજ્યો મેં તમને સૂત્ર પણ આપી દીધું છે. મમ્મી પણ ગુજરાતી છે. હવે કર્કવૃત્ત છે તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. 8 રાજ્યો મને છે તમારે કોમેન્ટમાં જણાવવાના છે, બરાબર. આગળ વધીએ આપણે. ઉત્તરી બિંદુ મિત્રો કયું છે? મોસ્ટ ટાઈમ હમણાં જે ટ્રાન્સલેટરની એક્ઝામ લેવાની મિત્રો, એની અંદર આ પૂછાણું હતું આપણું. કયું પૂછાણું હતું હું તમને કહું છું. જે મિત્રો છે ઉત્તરી બિંદુ કયું છે? ઉત્તરી બિંદુ ઇન્દિરા કોલ છે, જમ્મુ કાશ્મીરની અંદર આવેલું છે. ઇન્દિરા પોઈન્ટ મિત્રો દક્ષિણ બિંદુ, યાદ રાખી લો. ઉત્તરમાં આવશે ભારતનો નકશો, તેમાં તમે જુઓ ઉત્તરમાં કયો આવશે? ઇન્દિરા કોલ. નીચે શું આવશે? ઇન્દિરા પોઈન્ટ, બરાબર. ઉપર કોલ, નીચે પોઈન્ટ, યાદ રાખી લેજો. દક્ષિણ બિંદુ ઇન્દિરા પોઈન્ટ છે, જેને પાર્સન પોઈન્ટ પણ કહેવાય છે, પેગમિલિયન પોઈન્ટ પણ કહેવાય છે, અને અંદમાન નિકોબાર ખાતે આવેલ છે, યાદ રાખી લેજો. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ભારતનું દક્ષિણ બિંદુ કયું છે? ભારતનું દક્ષિણ બિંદુ છે પાર્સન પોઈન્ટ આપ્યો ટીક કરવાનું કે હા. પેગમિલિયન પોઈન્ટ આપ્યો ટીક કરવાનું હા. ઇન્દિરા પોઈન્ટ આપેલો ટીક કરવાનું હા. ક્યાં આવેલું છે? અંદમાન નિકોબાર ખાતે. ઉત્તરી બિંદુ કયું છે? ઉત્તરી બિંદુ ઇન્દિરા કોલ છે, ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીર ખાતે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. પૂર્વી બિંદુ કે પૂર્વી બિંદુ, તો મિત્રો અરુણાચલ પ્રદેશનું વાલાંગુ છે. કયું છે? અરુણાચલ પ્રદેશનું વાલાંગુ છે, પૂર્વી બિંદુ છે. અને પશ્ચિમ બિંદુ તમને ખબર છે સિરક્રીક કચ્છમાં, આપણે જ આવેલું છે ગુજરાત ખાતે, સિરક્રીક કચ્છ. તો યાદ રહેશે આ 4 તમને મોઢે હોવા જોઈએ. સાંજે ઊંઘમાં જગાડ્યા હોય ને 2 વાગે તોય તમને ખબર પડી જવી જોઈએ કે મિત્રો આપણું ઉત્તરી બિંદુ કે ઇન્દિરા પોઈન્ટ આવે, દક્ષિણ બિંદુ કે મિત્રો ઉત્તરી બિંદુ કે ઇન્દિરા કોલ આવે, દક્ષિણ બિંદુ કે ઇન્દિરા પોઈન્ટ આવશે, અને પૂર્વી બિંદુ કહે તો વાલાંગુ અરુણાચલ પ્રદેશ, અને પશ્ચિમ બિંદુ કહે તો આપણે ખબર જ છે સિરક્રીક કચ્છ. ઓકે, યાદ આવી જવું જોઈએ તમને. એના પછીની વાત કરીએ આપણે. રાષ્ટ્રીય પંચાંગ આપણું લીધેલું છે શક સંવત આધારિત. કેની આધારિત છે? શક સંવત આધારિત છે. શક સંવતનો પ્રથમ મહિનો કયો હોય છે મિત્રો? તો કે ચૈત્ર હોય છે. શક સંવત છે એનો પ્રથમ મહિનો ચૈત્ર હોય છે. રાષ્ટ્રીય પંચાંગની પ્રથમ તારીખ 22 માર્ચ. રાષ્ટ્રીય પંચાંગ છે એની પ્રથમ તારીખ કઈ છે આપણી? 22 માર્ચ. અને કઈને આધારિત છે? શક સંવત આધારિત છે. રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર કરે છે. રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર મિત્રો થયેલો છે 22 માર્ચ 1957 રોજ. ક્યારે થયેલો છે? 22 માર્ચ 1957 રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર થયેલો છે. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આટલા પ્રશ્નો યાદ રાખી લેજો, બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ તો રાખવાનું છે તમારે, બરાબર. રાષ્ટ્રીય પંચાંગ શક સંવતનો પ્રથમ માસ ચૈત્ર. રાષ્ટ્રીય પંચાંગની પ્રથમ તારીખ 22 માર્ચ છે. રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર ક્યારે છે? 22 માર્ચ, એટલે તેને પ્રથમ તારીખ 22 માર્ચ છે, બરાબર. 22 માર્ચ 1957. રાષ્ટ્રધ્વજ કયો છે આપણો? તિરંગો, એ તો ખબર જ છે. હવે પ્રશ્ન આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વળીને પરીક્ષામાં વારાઘડે પૂછા જ રાખે છે. કયો છે? રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ 3:2. હવે પરીક્ષામાં પ્રશ્ન કેવા પૂછે ખબર છે? રાષ્ટ્રધ્વજની પહોળાઈ અને લંબાઈ કેટલી છે? પહોળાઈ અને લંબાઈ. તો મિત્રો શું કારણ રિવર્સ કરી નાખવાનું છે. શું આવશે? 2:3. શું આવશે? 2:3. લંબાઈ પહોળાઈ પૂછે પહેલાં લંબાઈ આવે 3:2 અને પછી પહોળાઈ. સોરી મિત્રો, પછી પહેલાં લંબાઈ 3 આવે પછી પહોળાઈ 2 આવે છે. પહોળાઈ લંબાઈ પૂછે તો 2:3, યાદ રાખી લેજો. રાષ્ટ્રધ્વજનો સ્વીકાર ક્યારે છે મિત્રો? રાષ્ટ્રધ્વજનો સ્વીકાર થયો છે 22 જુલાઈ 1947 રોજ રાષ્ટ્રધ્વજનો સ્વીકાર થયેલો છે.
રાષ્ટ્ર મુદ્રા મિત્રો કઈ છે? 4 સિંહોવાળી શિલ્પ આકૃતિ જે સારનાથના સ્તંભમાંથી લેવામાં આવેલ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય આપણી રાષ્ટ્રીય મુદ્રા છે 4 સિંહોવાળી શિલ્પકૃતિ છે ક્યાંથી લેવામાં આવી છે? તો સારનાથના સ્તંભમાંથી લેવામાં આવેલ છે. યાદ રાખી લેજો. રાષ્ટ્ર મુદ્રા લેખ કયો છે? સત્યમેવ જયતે. લિપિ પૂછાય પરીક્ષામાં તો દેવનાગરી લિપિ ક્યાંથી લેવામાં આવે? સત્યમેવ જયતે. તો મુંડક ઉપનિષદમાંથી. મોસ્ટ આઈએમપી યાદ રાખી લો. કેટલા પ્રશ્નો થઈ ગયા અંદર? 3 પ્રશ્નો. રાષ્ટ્રીય મુદ્રા કઈ છે? સત્યમેવ જયતે. સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલ છે? દેવનાગરી લિપિ. શેમાંથી લેવામાં આવેલ? સત્યમેવ જયતે. મુંડક ઉપનિષદમાંથી. રાષ્ટ્ર મુદ્રા લેખનો સ્વીકાર ક્યારે થયો? તો રાષ્ટ્રીય મુદ્રા લેખનો સ્વીકાર 26 જાન્યુઆરી 1950 ક્યારે છે? 26 જાન્યુઆરી 1950. આપણો રાષ્ટ્રીય નારો કયો છે? શ્રમેવ જયતે. રાષ્ટ્રીય નારો કયો છે? શ્રમેવ જયતે. રાષ્ટ્રીય ગાન કયું છે? જન ગણ મન. કોને લખ્યું? રવિન્દ્રનાથ ટાગોરે. હવે રવિન્દ્રનાથ ટાગોરને ગીતાંજલિ માટે નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો. ચર્ચા કરી લઈએ. રવિન્દ્રનાથ ટાગોરને ગીતાંજલિ એની કૃતિ હતી ગીતાંજલિ માટે નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો. ગીતાંજલિ માટે નોબેલ પ્રાઇઝ ક્યારે આપવામાં આવ્યો? કોમેન્ટ કરવાની. ઘણા કોમેન્ટ કરી નાખે છે, ખાલી જવાબ કોમેન્ટ કરે છે. નહીં મિત્રો, પ્રશ્ન સાથે તમે જવાબ કોમેન્ટ કરો. બરાબર? પહેલાં પ્રશ્ન લખો અને પછી જવાબ કોમેન્ટ કરો. એ રીત તમારી યોગ્ય છે. રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પ્રાઇઝ ગીતાંજલિ માટે ક્યારે મળ્યો હતો? તમારે મને કોમેન્ટ કરવાની છે. બરાબર છે? એની માટેની શોર્ટકટ મિત્રો આની અંદર જ છે. હવે તમે રાષ્ટ્રગાન લખો ને, રાષ્ટ્રગાન એની અંદર જ તે આંકડો આવી જાય છે. બરાબર છે? આવો કંઈક આંકડો આવી જાય છે. કોમેન્ટ કરજો બધા. બરાબર છે? હવે ચાલો આગળ વધીએ. રાષ્ટ્રગાન મિત્રો કયું છે? જન ગણ મન છે. મેં તમને આનંદ યાદ રાખ્યું હતું. ગાજર યાદ રાખો. યાદ રાખવાનું છે તમારે. ગાજર ગાન જન ગણ મન રવિન્દ્રનાથ ટાગોર. બરાબર? અને ગાજર યાદ રાખો તો ઉપર એની અંદર આ શબ્દ આવી જ જાય છે. જો તમે આ જો આવી જ જાય છે. આગળ વધીએ આપણે. રાષ્ટ્રગાનનું પ્રથમ ગાન છે એ 27 ડિસેમ્બર 1911. જો મિત્રો એની અંદર આંકડો આવી ગયો છે, તમે જોઈ શકો છો. સરલા દેવી. કોને મિત્રો ગાયું હતું? રાષ્ટ્રગાન છે એ સરલા દેવી ગાયેલું હતું. રાષ્ટ્રગાનનું પ્રથમ ગાન છે 28 ડિસેમ્બર 1911. કોના દ્વારા ગવાયું હતું? સરલા દેવી દ્વારા. રાષ્ટ્રગાનની અવધિ છે મિત્રો 52 સેકન્ડ છે. મેં તમને એ પ્રશ્ન પૂછ્યો હતો મિત્રો, એ તમારે કોમેન્ટ કરવાની છે. બરાબર છે? ગીતાંજલિ માટેની બધા જ કોમેન્ટ કરશે અને મને જણાવશે રવિન્દ્રનાથ ટાગોરને ગીતાંજલિ માટે છે ક્યારે નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. અને મિત્રો આ મેં તમને જે શોર્ટકટ આપી 11 વાળી, એ શોર્ટકટ કંઈક અહીંયા લાગુ પડે છે. બરાબર છે? તમે જોઈ શકો છો 1911. બરાબર? રાષ્ટ્રગાનની અવધિ છે 52 સેકન્ડ છે. સંક્ષિપ્ત રાષ્ટ્રગાનની અવધિ, સંક્ષિપ્તમાં મિત્રો ગાવું હોય, ટૂંકું ગાવું હોય તો 20 સેકન્ડ છે. વારે ઘડે આ પ્રશ્ન પૂછાય છે, યાદ રહેવા જ જોઈએ. બરાબર છે? રાષ્ટ્રગાનની અવધિ 52 સેકન્ડ છે. રાષ્ટ્રગાનની સંક્ષિપ્ત અવધિ 20 સેકન્ડ છે. રાષ્ટ્રગાનનો સ્વીકાર મિત્રો બંને એક જ આવે છે. રાષ્ટ્રગીત કે રાષ્ટ્રગાન કે એનો સ્વીકાર ક્યારે થયેલો છે? 24 જાન્યુઆરી 1950. શું યાદ રાખશો? 24 જાન્યુઆરી 1950. રાષ્ટ્રગીત કયું છે આપણું? વંદે માતરમ. કોના દ્વારા લખાયું છે? બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા. રાષ્ટ્રગીતની અવધિ કહે તો 65 સેકન્ડ આવશે. રાષ્ટ્રગીતની અવધિ કેટલી આવશે? 65 સેકન્ડ આવશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. આપણી રાષ્ટ્રભાષા કઈ છે? હિન્દી છે. રાષ્ટ્રીય લિપિ કઈ છે? દેવનાગરી લિપિ છે. રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ છે. 1972 સુધી મિત્રો સિંહ હતું. હાલમાં કયું છે મિત્રો? વાઘ છે. 1972 પછી કયું છે મિત્રો? વાઘ છે. ગુજરાતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? એ મિત્રો સિંહ છે. યાદ રાખી લેજો. રાષ્ટ્રીય વિરાસત પ્રાણી મિત્રો એ છે હાથી છે. રાષ્ટ્રીય જળચર પ્રાણી છે ગંગા ડોલ્ફિન છે. રાષ્ટ્રીય પક્ષી છે મિત્રો મોર છે. રાષ્ટ્રીય ફૂલ છે કમળ છે. કહેવાની જરૂર નથી, મોસ્ટ ઓફલી ખબર જ છે બધાને. રાષ્ટ્રીય વૃક્ષ વડ છે, વટવૃક્ષ છે. રાષ્ટ્રીય ફળ કેરી છે. રાષ્ટ્રીય રમત હોકી છે. રાષ્ટ્રીય નદી છે ગંગા છે. રાષ્ટ્રીય ચલણ છે ભારતીય રૂપિયો છે. નો આવડતું હોય તો યાદ રાખી લેજો. બરાબર? ઇઝી પ્રશ્નો છે બધા. રાષ્ટ્રીય અભિવાદન મિત્રો કયું છે? અભિવાદન નમસ્કાર છે આપણો. રાષ્ટ્રીય નારો પણ શ્રમેવ જયતે છે, એ પણ ખબર હોવી જોઈએ. રાષ્ટ્રીય સ્મારક મિત્રો ઇન્ડિયા ગેટ છે દિલ્હી, યાદ રાખી લેજો. એના પછી જોઈએ આપણે મિત્રો છે રાષ્ટ્રીય પ્રતિજ્ઞા કઈ છે? ભારત મારો દેશ છે. રાષ્ટ્રીય મીઠાઈ જલેબી છે. રાષ્ટ્રીય ફૂડ ખીચડી છે. સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ભારત રત્ન છે. અધિકૃત નામ ઇન્ડિયા એટલે કે ભારત, એટલે કે ઇન્ડિયા અર્થાત ભારત. અધિકૃત નામ પરીક્ષામાં પૂછે, યાદ રાખી લેજો. ઇન્ડિયા અર્થાત ભારત થાય છે. એના પછી વાત કરીએ મિત્રો તો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.